શું કહે છે જુઓ, પેજ નંબર 43. આ શ્રી સર્વજ્ઞને નમસ્કાર. સર્વજ્ઞને નમસ્કાર એટલે સિમંદર ભગવાનને નમસ્કાર. સત્પુરુષોની કૃપાને નમસ્કાર એટલે પૂજ્ય ગુરુદેવને નમસ્કાર. વિક્રમ સંવંત 1994 પોષ વદ 14 પરોઢીએ લખાયેલ, વહેલી સવારે લખાયેલું છે. પોષ સુદ નોમને સવારે 7 થી 7:30 સુધીમાં સહજ સ્મરણ આવ્યું. શું સ્મરણ આવ્યું? મહાવિદ્ય ક્ષેત્રમાં જે ગામમાં હતા તે ગામનું નામ નોવલપુર હતું. શ્રી શ્રુત કેવડી એવું કંઈક બોલતા હતા કે આ નોવલ નગરીમાં એવું કંઈક કહેતા હતા. શ્રુત કેવડી એટલે ગણતર. હું રાજકુમારને કહેતો હતો કે આપણા નવલપુરની અંદર તથા હું રહું છું તે આ ગામનું નામ નોવલપુર છે એમ સહજ સ્મરણ થાય છે. એટલે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રનું એક નોવલપુર નામનું ગામ છે. હવે કે છે તે નોવલપુરના રાજાનું નામ દીપોમંદ હતું. આ દીપોમંદ રાજા છે એ ફતેમંદ રાજકુમારના પિતા છે. દીપોમંદ રાજા કોણ છે? તો કે ફતેમંદ કુમાર એટલે ગુરુદેવ. એના ગુરુદેવના પૂર્વ ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં ફતેમંદ કુમારના પિતા એ દીપોમંદ હતા. તે રાજા ફતેમંદ કુમારના પિતા હતા. દીપોમંદ રાજાના રાણી એટલે કે ફતેકુમારના માતાનું નામ સુલેયા રાણી અથવા સુલેયણા રાણી એમ 2 પ્રકારે સ્મરણમાં આવે છે. તો ફતેમંદ રાજકુમાર એના પિતાનું નામ દીપોમંદ અને માતાનું નામ સુલેયા રાણી. હવે કે છે દીપોમંદ રાજાનું મોટું જબરું શરીરનો બાંધો ઘણો સારો, શરીરનો વર્ણ ઊંચી જાતનો, પુણ્યવંત. તેમના ચહેરા ઉપરથી તે બુદ્ધિશાળી અને ઊંચા ગુણોવાળા દેખાય છે. વિશેષ સ્વરૂપ તેમનું યાદ આવતું નથી. એટલે દીપોમંદ રાજા છે એ પણ પુણ્યવંત છે. હવે કે છે અને ઊંચા ગુણવાળા છે. સોલે રાણીએ ધોળું અને આછા પીળા રંગ જેવું અંદર કંઈક લીટી હતી એવું ઓઢેલું હતું. તેમના ગુણો રાજરાણીને યોગ્ય તેમના શરીર ઉપરથી દેખાય છે. રાજરાણી તરીકેના જે ગુણો હોવા જોઈએ એ બધા ફતેમંદ રાજકુમારના માતામાં હતા. હવે કે છે તે રાજાને બીજા કેટલાક કુંવર હોય તેમ સ્મરણ સહજ આવે છે, પણ કેટલાક કુંવરો હતા તે યાદ આવતું નથી. તેમાંથી એક કુંવરનું નામ બાલકુમાર હતું, બીજા એક કુંવરનું નામ નંદકુમાર હતું. આ બંને કુંવરો ફતેમંદ કુમારથી નાના હતા. એટલે ફતેમંદ રાજકુમારને 2 ભાઈઓ હતા એમ થયું. એક બાલકુમાર, બીજો નંદકુમાર. બંને કુંવરનું વર્ણન થાય એવી રીતે શરીર આદિ કાંઈ યાદ આવતું નથી. દીપોમંદ રાજાને બીજા કોઈ રાણી હતા કે નહોતા તે યાદ આવતું નથી. નોવલપુરમાં 2 શેઠ હતા. તેમાં એક શેઠનું નામ જીવા શેઠ અથવા જીવન શેઠ
એમ બે પ્રકારે યાદ આવે છે. બીજા શેઠનું નામ પરમ શેઠ હતું. બંને શેઠ હોવાથી રાજા સાથે કામ પ્રસંગને લઈને સંબંધ હતો. આ જીવા શેઠ ને પરમ શેઠ છે એ બંને બેનશ્રી અને શાંતાબેનના પિતા છે. પછી આગળ એનો વર્ણન આવશે. હવે કે છે જે ગામમાં બીજા શેઠ હશે પણ મને યાદ આવતા નથી. જીવા શેઠ ને પરમ શેઠ નગર શેઠ જેવા હોય તેમ જણાતું હતું. પરમ શેઠ લાભભાઈના પિતા હતા. શું કીધું? શાંતાબેનના પિતા પરમ શેઠ અને જીવા શેઠ મારા એટલે દેવાભાઈના. દેવાભાઈ એટલે બેનશ્રી. તો જીવા શેઠ છે એ બેનશ્રીના પિતા અને પરમ શેઠ છે એ શાંતાબેનના પિતા. પરમ શેઠ એકદમ ખૂબ જ ઘેરા રંગની રાતા રંગની પાઘડી બાંધતા હતા. તે કોઈ વાર કામ પ્રસંગે રાજા પાસે જતા તે શેઠનું સ્વરૂપ એટલું યાદ સહજ આવે છે. તેમની સ્ત્રીનું નામ ગણધારી અથવા ગણા અથવા ગણધારા એમ 3 પ્રકારે યાદ આવે છે. એટલે શાંતાબેનના માતા એનું નામ ગણધારી. ગણધારી છે એ શાંતાબેનની માતા છે. એમ 3 પ્રકારે યાદ આવે છે. તેમનો દેખાવ મોટા જબરા શેઠાણી જેવો હતો. તેમનો એટલે ગણધારી એટલે શાંતાબેનની માતા. એમનો દેખાવ મોટા શેઠાણી જેવો હતો. તેમને ઘેર નોકર ચાકરો હતા. મોટું વિશાળ તેમના ઘરનું કામકાજ નગરસર જેવું હતું. તેમને કેટલુંક દીકરા વગેરે કુટુંબ હતું. તેમાંથી લાભભાઈ અને બીજા એક ચખ્ખુભાઈ એ બેના નામ યાદ આવે છે. બીજા કોઈના નામ યાદ આવતા નથી. બીજા દીકરા હતા કે નહોતા તે પણ યાદ આવતું નથી. ગણધારી તે લાભભાઈની માતાનું નામ હતું તે વિશે એટલું યાદ આવે છે. કોઈના શરીર આદિના વર્ણન વિશે વર્ણનમાં આવે એવી રીતે યાદ આવતું નથી. હવે જીવા શેઠની વાત કરે છે. જીવા શેઠ એટલે બેનશ્રીના પિતા જીવા શેઠ અથવા જીવન શેઠ. હવે કહે છે આગળ, તે શેઠ સારા સ્વભાવના અને વૈભવવાળા હતા. મારી માતાનું નામ ભદ્રા અથવા ભદ્રવાહા હતું. એટલે બેનશ્રીની માતા મહાવિદ્ય ક્ષેત્રમાં એનું નામ ભદ્રા અથવા ભદ્રવાહા હતું. શેઠાણીને યોગ્ય તેમના ગુણો હતા. મારા પિતા ધોળી પાઘડી બાંધતા હતા. તે વિશે વર્ણનમાં એટલું યાદ આવે છે. તે માતા ધાર્મિક હતા. અહીંયા બેનશ્રીના પિતા હતા એ પાઘડી બાંધતા. હવે કે છે હું મારા મા બાપની એક જ હતો. બીજા કોઈ ભાઈ બહેન નહોતા. ઘરમાં મારા કાકા વગેરે કુટુંબ હતું. નોવલપુર ગામથી થોડે દૂર બીજું વણવીંસ નામનું ગામ હતું. ત્યાંથી લાભભાઈ કન્યા પરણીને લાવ્યા હતા. તે કન્યાનું નામ ગુણભદ્રા હતું.
તે કન્યાના પિતાની માતા અથવા તે કન્યાની માતા ત્યાં હતા તે યાદ આવે છે. રથ જેવું કંઈક હતું, તેમાં બેસીને લાભભાઈ આવતા હતા તે વિશે વિશેષ યાદ આવતું નથી. ત્રણેય એક જ ગામના હતા, એક જ ગામમાં રહેતા હતા એમ સહજ યાદ આવે છે. આ બધું સહજ સ્મરણમાં બરાબર આવે છે. તે પ્રકારે મધ્યસ્થતાથી લખાયું છે. હું તથા રાજકુમાર, હું એટલે બેનશ્રી, રાજકુમાર એટલે ગુરુદેવ, કોઈ એક સ્થાને બેઠા હતા. ત્યાં ફતેહકુમાર ધાર્મિક વાત કરતા હતા. જુઓ, ગુરુદેવને પૂર્વ ભવે પણ ધાર્મિક વાતનો રંગ હતો. ત્યાં પણ અધ્યાત્મ રંગથી રંગાયેલા હતા. એના ફળમાં અહીંયા એને બધી બાજુથી આધ્યાત્મિક વાતાવરણ મળ્યું, એવા જ નિમિત્તો મળ્યા. હવે કે છે પોષ સુદ દસમને સવારે એમ સ્મરણ આવ્યું હતું કે આ વાતથી હવેના જે પેરેગ્રાફમાં વાત છે એના ઉપરથી આખું પ્રવચન શાસ્ત્ર સિદ્ધ થાય છે. જુઓ શું લખે છે. શ્રી કુંકુંદાચાર્ય દેવ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં આવ્યા ત્યારે તીર્થંકર દેવનું નીકળેલું પદ સહજ શ્રવણમાં આવ્યું. શ્રી કુંકુંદાચાર્ય દેવ ત્યાં આવ્યા ત્યારે, ત્યાં એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં આવ્યા ત્યારે પ્રભુની વાણીમાં, પ્રભુની એટલે સિમંદર ભગવાનની વાણીમાં સિમંદર ભગવાનની વાણીમાંથી ક્ષાયિકનું સ્વરૂપ, જો કુંકુંદાચાર્ય દેવ માટે ઉપદેશ શું આવ્યો ભગવાનની વાણીમાં? ક્ષાયિકનું સ્વરૂપ, યતિઓનું સ્વરૂપ અને શ્રાવકનું સ્વરૂપ વગેરે વાણી છૂટી હતી. આ ત્રણેય વાત કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત સિમંદર ભગવાન પાસે સાંભળી છે. ત્યાંથી કુંકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રમાં પધારીને પ્રથમ શાસ્ત્ર પ્રવચન સારની રચના કરી છે. પ્રવચન શાસ્ત્ર એમાં ક્ષાયિકનું સ્વરૂપ, યતિનું સ્વરૂપ, શ્રાવકના સ્વરૂપની વાત ભગવત કુંકુંદાચાર્ય દેવે લખી છે. શાસ્ત્રનું નામ છે પ્રવચન સાર. પ્રવચન સાર, 3 શબ્દ છે. પ્ર એક શબ્દ, વચન બીજો શબ્દ, સાર ત્રીજો શબ્દ. પ્રનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. તો સર્વોત્કૃષ્ટ વચન દિવ્ય ધ્વનિ છે. એ દિવ્ય ધ્વનિનો સાર એટલે સિમંદર ભગવાનની વાણીનો સાર. એ લખવા માટે એને શાસ્ત્રનું નામ આપ્યું પ્રવચન સાર. પ્રવચન સારનું બીજું નામ છે જીન વચનનો સાર. જીન એટલે સિમંદર ભગવાન, સિમંદર ભગવાનના વચન એટલે દિવ્ય ધ્વનિ, એનો સાર. હવે આવો જ ઉપદેશ આવ્યો હશે
એમ ન્યાય યુક્તિથી નક્કી કેમ થાય? તો કે કુંકુંદાચાર્ય દેવ ભરત ક્ષેત્રમાં 6-7 ગુણસ્થાને જે કાંઈ પ્રાપ્ત કરવું જોઈએ એ બધું તો ભગવત કુંકુંદાચાર્ય દેવે ભરત ક્ષેત્રમાં મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ સાંભળીને પ્રાપ્ત કરી લીધું. એટલે શું? તો કે 6-7 ગુણસ્થાન મુનિપણું છે. 6-7 ગુણસ્થાનમાં સર્વોત્કૃષ્ટ પદ આચાર્ય પદ છે. તો આચાર્ય પદ તો એમણે પ્રાપ્ત કરી લીધું. આચાર્યોમાં રુદ્ધિઓની પણ પ્રગટતા એમને થઈ ગઈ. એટલે કુંકુંદાચાર્ય દેવ તો રુદ્ધિધારી આચાર્ય હતા. હવે માત્ર એમને શ્રેણી આરોહણ કરીને ક્ષાયિકપણું પ્રગટ કરવાનું બાકી છે. તો 6-7 ગુણસ્થાને ઝૂલતા રુદ્ધિધારી આચાર્ય મહાસમર્થ આચાર્ય વિદેહ ક્ષેત્રમાં પધાર્યા તો ભગવાનની વાણીમાં સહજ કુંકુંદાચાર્ય દેવને શોભે એવું ઉપદેશ આવ્યો. કયો ઉપદેશ આવ્યો? તો યતિ એટલે શ્રેણી આરોહણ, અને શ્રેણી આરોહણ કરો તો એનું ફળ ક્ષાયિકપણું પ્રગટ થાય. પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ સુખની પ્રગટતા થાય. એટલે ભગવાનની વાણીમાં ઉપદેશ પણ એવો આવ્યો કે હે ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય, યતિપણું પ્રગટ કરીને એટલે કે મુનિપણામાં યત્ન કરીને એટલે કે શ્રેણી આરોહણ કરીને ક્ષાયિક જ્ઞાન ક્ષાયિક સુખની પ્રગટતા કરો. હવે કુંકુંદાચાર્ય દેવે સિમંદર ભગવાનનું ક્ષાયિકપણું જોયું, ક્ષાયિકપણાનો ઉપદેશ પણ સાંભળ્યો, યતિપણાનો એટલે કે શ્રેણી આરોહણપણાનો પણ ઉપદેશ સાંભળ્યો, અને પોતાને ભાવના પણ એવી કે અમે શ્રેણી આરોહણ કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરીએ. માટે આચાર્ય ભગવંતે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાનનો ઉપદેશ શ્રુત જ્ઞાન લબ્ધિમાં ઉધારીને અહીંયા આવીને મહાવિદ્ય ક્ષેત્રના ઉપદેશની જે ધૂન છે એ ધૂન પ્રવચનસાર રૂપે આલેખી. માટે આચાર્ય ભગવંતે પહેલો અધિકાર જ્ઞાન અધિકાર લખ્યો. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અધિકાર લખ્યો. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં પેટા પ્રથમ અધિકાર સદુપયોગ અધિકાર લખ્યો. ત્યાં સદુપયોગીની પ્રશંસા કરી. જેને સદુપયોગ પ્રાપ્ત થયો છે એ પ્રશંસનીય છે એમ કીધું. કેમ? તો કે સદુપયોગી કોણ છે? તો કે સદુપયોગી શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ છે.
શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ પ્રશંસનીય કેમ છે? તો કે શ્રેણી આરોહણનું ફળ એને ક્ષાયિક જ્ઞાન ને ક્ષાયિક સુખ પ્રાપ્ત થવાનું છે. માટે સદુપયોગની પ્રશંસા પેલા જ અધિકારમાં, પેટા પ્રથમ અધિકારમાં કરી. ત્યાં સદુપયોગનું સ્વરૂપ બતાવ્યું, સદુપયોગ કોને હોય છે બતાવ્યું, સદુપયોગનું ફળ શું છે એ બતાવ્યું. એનું ફળ ક્ષાયિક જ્ઞાન ક્ષાયિક સુખ છે. એ ક્ષાયિકપણાનું વર્ણન કરવા માટે આચાર્ય ભગવંતે પેલા અધિકારના પેટા બીજો ને ત્રીજા અધિકારમાં જ્ઞાન અધિકાર અને સુખ અધિકારની રચના કરી. ત્યાં જ્ઞાન અધિકારમાં કોનું વર્ણન કર્યું? તો કે ક્ષાયિક જ્ઞાનનું. સુખ અધિકારમાં કોનું વર્ણન કર્યું? તો કે ક્ષાયિક સુખનું. તો જે આ ક્ષાયિકપણું સાંભળીને આવ્યા છે એનું વર્ણન, સદુપયોગનું વર્ણન 13 થી 20 ગાથા કર્યું. જ્ઞાન ક્ષાયિક જ્ઞાનનું વર્ણન 21 ગાથાથી 52 ગાથા સુધી કર્યું. સદુપયોગનું સુખ ક્ષાયિક સુખનું વર્ણન 53 ગાથાથી 68 ગાથા સુધી કર્યું. યતિનું સ્વરૂપ એ સદુપયોગના સ્વરૂપમાં આવી ગયું. શ્રાવકનું વર્ણન બહુ અલ્પ કર્યું, બહુ જ અલ્પ. કેમ? ક્ષાયિક અને યતિના સ્વરૂપનું વર્ણન તો ઉલ્લાસપૂર્વક કર્યું. શ્રાવકનું સ્વરૂપ કેમ અલ્પ લખ્યું? તો કે પોતે ઉપરની ભૂમિકામાં જવા માગે છે, નીચે ઉતરવા માગતા નથી. તો જે આ માતાજીએ લખ્યું છે એના ઉપરથી એમ સિદ્ધ થાય છે કે કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં જે ઉપદેશ સાંભળ્યો છે એ જ ઉપદેશનું વર્ણન ભગવત કુંકુંદાચાર્ય દેવે પ્રવચનસાર શાસ્ત્રમાં કર્યું છે. તો પ્રવચનસાર શાસ્ત્ર એમ સિદ્ધ કરે છે કે કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને અવ્યક્તપણે એ પણ સિદ્ધ થાય છે કે બેનશ્રીનું જાતિસ્મરણ જ્ઞાન છે એ પણ યથાર્થ છે. અને બેનશ્રીના જાતિસ્મરણ જ્ઞાન ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રથી આવ્યા પછી જ પ્રવચનસારની રચના કરી છે. તો આ પેરેગ્રાફ છે એકદમ માર્મિક છે, લક્ષમાં લેવા જેવો છે. કોઈને એમ થાય કે બેનશ્રીનું જાતિસ્મરણની કલ્પના છે તો કે અભ્યાસુ જીવને આવી શંકા ન થાય. કોઈ દિવસ પોતાના મુખથી બેનશ્રીના જાતિસ્મરણને કલ્પના ન કહે. અને જો કોઈ કલ્પના કહેતું હોય તો એ સમ્યક દ્રષ્ટિની વિરાધના છે. સમ્યક દ્રષ્ટિની વિરાધના કરવી એટલે તીવ્ર દર્શન મોહનું કારણ છે. અને તીવ્ર દર્શન મોહ એ અનંત સંસારનું અનંત દુઃખનું કારણ છે. તો અહીંયા કહે છે કે ક્ષાયિકનું સ્વરૂપ, યતિનું સ્વરૂપ, શ્રાવકનું સ્વરૂપ વગેરે વાણી છૂટી હતી.
હવે કે છે પ્રભુની વાણી તો અદ્ભુત, તીર્થંકર ભગવાનની વાણી અદ્ભુત એટલે આશ્ચર્યકારી, આશ્ચર્યચકિત કરનારી. પછી કે છે ઊંડી ને ગહન, એક શબ્દમાં શાસ્ત્રો સમાવી દે એવી ઊંડી ને ગહન. પછી કે છે ઘણા પ્રકારની છૂટી હોય. ભગવાનની વાણી તો અનેકાંત સ્વરૂપ છે. પછી કે છે પણ ત્યાં મારી શક્તિ પ્રમાણે પકડાયેલ, આ મારી શક્તિ પ્રમાણે પકડાયેલી વિવેકનું વાક્ય સમજવું. આટલું બધું તો ગ્રહણ કરીને આવ્યા છે, આટલું આપણને મળવું એ મા ભાગ્ય છે. એ પણ આપણો કોઈ પુણ્યનો ઉદય છે કે આટલું મળવું. એમાંથી અમુક એટલું યાદ આવે છે, આ બધું સાવ સહજ યાદ આવે છે. તે વખતે મારી શક્તિ પ્રમાણે પકડાયેલું એક પદ યાદ આવે છે, ક્ષપકત્વ શ્રેણી ભુવાદી ભૂતવા. હવે આ બધા શબ્દો ત્યાંના છે. હવે કે છે આગળ પોષ સુદ 11 રાતે હું તથા રાજકુમાર, હું એટલે બેનશ્રી અને રાજકુમાર એટલે પૂજ્ય ગુરુદેવ જ્યાં અમુક સ્થાને બેઠા હતા ત્યાં રાજકુમાર કંઈક ધાર્મિક વાત કરીને આ ઉપલું પદ બોલેલા. ત્યાર પછી તરત જ બીજું પદ રાજકુમાર બોલ્યા, સિદ્ધિ ગવેસા. પછીના શબ્દો શું હતા એ યાદ નથી આવ્યા. હવે કે છે આ બીજું પદ શ્રી શ્રુત કેવડીનું હતું. શ્રુત કેવડી કોને કહેવાય? તો કે ગણધરને. ગણધરને શ્રુત કેવડી કેમ કહેવાય? તો કે ગણધર સર્વશ્રુતના જાણનારા છે, સર્વદ્રવ્ય શ્રુતના જાણનારા. સર્વદ્રવ્ય શ્રુતના જાણનારા એટલે શું? સર્વશ્રુતના જાણનારા એટલે શું? તો કે 12 અંક 14 પૂર્વને જાણનારા. 12 અંક 14 પૂર્વ એટલું દ્રવ્યશ્રુત છે એ બધાને જાણનારા શ્રુત કેવડી. હવે કે છે તે રાજકુમાર